પશુપાલક મિત્રો, આજે આપણે એક ધરમપુરી ગામમાં કે જે વાંસદા તાલુકાની અંદર આવેલું છે અને એક પશુપાલક મિત્ર અને ત્યાં આપણે આવ્યા છીએ. તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને શું સમસ્યા હતી એમના પશુપાલનમાં. તો તમારું નામ જણાવો, શું નામ છે? સંતોષીબેન રમેશભાઈ. હા, અને તમારું ગામ ધરમપુરી, ધરમપુરી. એટલે તાલુકો વાંસદા અને જિલ્લો નવસારી. તો જે આપણે અત્યારે જ એક ઇન્ટરવ્યુ લીધો એમાં તમે જણાવ્યું એ પ્રમાણે આ ગાય બેસાણે આવી ગયેલી હતી. કયા મહિનાની વાત? મે મહિનામાં. હા, મે મહિનામાં. કઈ તારીખ? 21 તારીખે. અને અત્યારે આપણે આ ઇન્ટરવ્યુ લઈએ છીએ જૂન મહિનાની 30 તારીખે. તો એક મહિનાથી વધારે સમય થઈ ગયો છે અને ગાય અત્યારે ઊભી થઈ ગઈ છે. તો એનું કારણ શું છે આ જરા બતાવો. આજે પેટવેટ છે, આ તમે વપરાયું. કેટલા ટાઈમ વપરાયું? 3 ટાઈમ. કેટલી ચમચી? પહેલા 2 ચમચી આપતા હતા. હા, તો રિઝલ્ટ જલ્દી નહીં થાય એટલે અમે પછી 5 ચમચી આપી. Okay. એટલે 2 થી 3 દિવસમાં પછી ગાય ઊભી થઈ ગઈ. બરાબર છે. એટલે 15 દિવસમાં જ ઊભી થઈ ગઈ. ઓકે. તો મિત્રો, તમે જો પશુપાલન કરતા હોય તો નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે પેટવેટ, એ તમે વાપરો તો તમને પણ આવું જોરદાર રિઝલ્ટ મળશે.